તો સુરત નવી સિવિલ હોસ્પિટલમાં તબીબો જ રોગચાળામાં સપડાઈ રહ્યા છે। સુરત સિવિલમાં જ ગંદકીનું સામ્રાજ્ય હોવાનું સામે આવ્યું। સુરત હોસ્પિટલના કેમ્પસમાં જ ગંદકીને લઈને મહાપાલિકાની ટીમે દવા છંટકાવની કામગીરી કરી। બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં ગંદકી બાબતે નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ 4 નોટિસ ફટકારવામાં આવી હોવાનો ખુલાસો થયો છે। આમ જ્યાં સમગ્ર શહેરમાંથી દર્દીઓ દવા લેવા આવતા હોય છે, તે સુરત સિવિલમાં જ ગંદકીના બાબતે સિવિલ હોસ્પિટલ તંત્ર સામે સવાલ ઉઠ્યા છે। સિવિલ સ્ટાફ પણ છે, કામગીરી ચાલુ છે એમની પણ જે રીતના સુરત મહાનગરપાલિકા જે કામ કરી રહી છે એ પ્રમાણે સિવિલ સ્ટાફ કરી શકતો નથી। આ ગંદકીને લઈને કેટલી જે ભયનો માહોલ આને લઈને કઈ રીતની અસર જોવા મળશે? હાલમાં તો એવું કશું લાગતું નથી, પણ ગંદકી છે પણ એના માટે અમે જંતુનાશક દવાનો છંટકાવ કરી દીધો છે। સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, ત્યારે આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવી। સુરત મહાનગરપાલિકા દ્વારા વારંવાર જે છે તે સિવિલને નોટિસો આપવામાં આવી છે, પરંતુ કોઈપણ પ્રકારનો સિવિલ તરફથી જવાબ આપવામાં નથી આવ્યો। આરોગ્ય વિભાગ ની ટીમ સહિત અલગ અલગ ટીમો જે છે તે હાલ કામે કરી રહી છે। જોઈ શકાય છે અત્યારે જે દવા છંટકાવ સહિતની અલગ અલગ કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે, પણ મહાનગરપાલિકા દ્વારા વારંવાર નોટિસ આપી છે, તો સિવિલનું તંત્ર કેમ જાગી નથી રહ્યું તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। સાહિદ જગતાપ, GS